ફૂડ ટ્રેન્ડ એવી વસ્તુ છે કે જે દરિયાના ઊંડાણ જેવી. તમે મેન્યુઝ ને એ બધી જે તૈયારીઓ કરો છો એની અંદર તમે કેટલું સર્વાઈવ કરી શકશો કે એક મોટામાં મોટી કંપનીની અંદર જેટલી પોસ્ટ નથી હોતી ને એનાથી વધારે પોસ્ટ હોટેલ ઇન્ડસ્ટ્રી. યસ, સેલિબ્રિટી માટે તો એ હોટલનો નંબર 1 હતો. તમારા ટેસ્ટમાં દમ હશે તો એ રિપીટ થશે. હેલો ફ્રેન્ડ્સ, રેસ્ટોરન્ટ બિઝનેસ કરવો એ આપણામાંથી ઘણા બધા લોકોનું એક ડ્રીમ હોય છે અને એ માટે જ આપણે આ પોડકાસ્ટ ગુજરાતીમાં એક રેસ્ટોરન્ટ સ્પેશિયલ સિરીઝ લાવ્યા છીએ જેમાં તમે ઇન્ડસ્ટ્રીના એક્સપિરિયન્સ લોકોથી રૂબરૂ થશો, એમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને વધુ સારી રીતે જાણશો. સો આજે આપણા ગેસ્ટ છે શ્રી જીતેન્દ્રભાઈ મેકવાન, જેમને ઓલમોસ્ટ 35 યર્સ આ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. તો ચલો આપણે સાંભળીએ એમને પોડકાસ્ટ ગુજરાતી પર. હું છું તમારો દોસ્ત વિશાલ બારોટ. સો વેલકમ ટુ પોડકાસ્ટ ગુજરાતી સર. કેમ છો તમે? બસ મજામાં, થેન્ક યુ. યસ. સો સાહેબ, તમે 35 યર્સ એક ઇન્ડસ્ટ્રી એ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં તમારો સમય આપ્યો છે, જેમાં તમે બધા ઉતાર ચઢાવ જોઈ લીધા છે. તો મારે જાણવું હતું કે આ શરૂઆત ક્યાંથી થઈ? 35 યર્સ ઓલમોસ્ટ, એટલે 1980sની વાત કરીએ ત્યાંથી તમે જો આ કરિયર શરૂ કર્યું, તો એ શરૂઆત કેવી રહી સાહેબ તમારી? પહેલાંના ટાઈમની અંદર આપણું જે અમદાવાદને જોવા જઈએ તો એ મિલ મજદૂરની એટલે માન્ચેસ્ટર ગણાતું હતું યસ, આપણું મિલનું. તો તમારી પાસે જોબ માટે ઓપ્શનની અંદર એક તમારી પાસે મિલ હતી હા, અને બીજા વધારામાં ઓપ્શન તમારી પાસે બીજા નાની મોટી દુકાનોની હતી. એનાથી વધારે કંઈ કશું હતું નહીં એ સમયે. હા, જ્યારે હું માર્કેટમાં નીકળ્યો તો મેં 2 પ્રકારની લાઈન જોઈ બજારમાં. એક ઓફિસર બનવાની હતી, એક્ઝિક્યુટિવ્સ બનવાની હતી, અને એક લેબર મજદૂર બનવાની હતી. એ લાઈન બહુ ઓછી હતી, ઓફિસર્સની લાઈન લાંબી હતી. ઓછી એટલે એમાં ઓછા લોકો ઇન્ટરેસ્ટેડ હતા. ઇન્ટરેસ્ટેડ મજદૂરી કોણ હા, દરેક વ્યક્તિને આ ઇન્ડસ્ટ્રીની અંદર મજદૂરી લોકોને થોડુંક એ લાગે એમ, હા, એટ્રેક્ટ ના કરે. એટલે પછી મેં જોયું કે એક્ઝિક્યુટિવ્સ લાઈન તો બહુ લાંબી છે. જો હું એમાં કદાચ ઊભો રહીશ ને જ્યારે મારો નંબર આવશે તો એ વખતે ખબર નહીં હું શું હોઈશ ને ક્યાં હોઈશ. એટલે બેટર છે કે આપણે મજદૂર લાઈનમાં જતા રહીએ. બરાબર. એટલે હું લેબર લાઈનની અંદર ઊભો રહ્યો કે જ્યાં તરત મને માર્કેટમાં કામ મળી ગયું અને એની અંદર મેં કામ કરવાનું ચાલુ કર્યું આ ઇન્ડસ્ટ્રીની અંદર. ત્યારથી મારી આ શરૂઆત છે. કારણ કે મને એટલો તો કોન્ફિડન્સ હતો કે હું જો અત્યારે મને તાત્કાલિક મજદૂર લાઈનમાં જો મને કામ મળી જશે આ ઇન્ડસ્ટ્રીની અંદર, તો મારી સાથે ઊભેલો જે એક્ઝિક્યુટિવ બનવા માટે જે લાઈનમાં ઊભો છે એ જ્યારે એનો નંબર આવશે ત્યારે એઝ એ નોલેજ કદાચ એના કરતાં મારી પાસે સૌથી વધારે હશે ઇન્ડસ્ટ્રીનું. અને એ પ્રેક્ટિકલ હશે મારી પાસે, એક્સપિરિયન્સથી લીધેલું હશે. એક ગ્રાઉન્ડ વર્ક કહેવાય કે એક નાનામાં નાની વસ્તુ તમને ક્યાંથી શરૂ થાય છે અને એનું સોલ્યુશન શું હોય તમારી પાસે બિલકુલ એડવાન્સમાં અવેલેબલ હશે. બિલકુલ સાચી વાત કરી તમે. સો એ ઇન્ડસ્ટ્રી એ ટાઈમે કેવી ગ્રો અપ થતી હતી? એમ એ તો શરૂઆત જ હતી ને તમારે, જેમ એ ઇન્ડસ્ટ્રી બી ગ્રોથ થતી બિલકુલ હતી, બિલકુલ. રાઈટ? તો એ ક્યાંથી શું શરૂઆત થતી હતી અને કેવી રીતે આગળ તમને લાગતું હતું કે આનું ભવિષ્ય શું હશે? જ્યારે હું આ ઇન્ડસ્ટ્રીની અંદર આવ્યો ત્યારે બસ એક જ વસ્તુ હતી કે મહિનો થાય તો આપણને સારી એવી એમાઉન્ટ સેલેરી જેને આપણે કહીએ એ મળશે આપણને. યસ, યસ. બરાબર છે. અને બીજું માર્કેટની અંદર બહાર પહેલાં ખાવા પીવાના ને એના લઈને એટલી અવેરનેસ હતી નહીં. બરાબર છે. તમે રોટલી, શાક, ભાત, ખીચડી, દાળ ભાત, ભજીયા, સાદા સમોસા, પંજાબી તો નહીં જ, સાદા સમોસા ને બસ એ જ કલ્ચર હતું આપણું, જે આપણું ઓથેન્ટિક ફૂડ બધા બનતા હતા એ જ. હોટેલ ઇન્ડસ્ટ્રીની અંદર આ બધી વસ્તુઓ કરતાં કંઈક અલગ જ બધું મળતું હતું. પણ મારો કોન્સેપ્ટ એ બધું વસ્તુઓ જમવાને લઈને નહીં, પણ આ ઇન્ડસ્ટ્રીની અંદર આગળ કેવી રીતે વધાય અને કેવી રીતે આની અંદર આપણે ગ્રો કરી અને આમાં ટોપમાં જઈ શકીએ.
મારો પહેલેથી એ કોન્સેપ્ટ હતો. વાહ. એટલે હું આ ઇન્ડસ્ટ્રીની અંદર જોડાયો હતો. ચેલેન્જીસ ઘણા બધા આવ્યા આ ઇન્ડસ્ટ્રીની અંદર આવ્યા ત્યારે. ફેમિલીમાં જ્યારે બધા ભેગા થતા અને કોઈ કહેતું કે શું કરે છે, તો એમ કહેતા કે હોટેલમાં નોકરી કરું છું. તો એ લોકોને એક કોન્સેપ્ટ ક્લિયર રહેતો હતો, હોટેલમાં નોકરી એટલે જૂઠી પ્લેટો ઉઠાવવાની અને વાસણ ઘસવાના. રાઈટ. એક જ કોન્સેપ્ટ હતો લોકોને અને એક જ દેખાડો. સમાજ એને જોતો નહોતો. હોટેલ ઇન્ડસ્ટ્રીને સારી રીતે જોતો નહોતો સમાજ. પણ ઇન્ડસ્ટ્રીમાં ઘૂસ્યા પછી ખબર પડી કે એક મોટામાં મોટી કંપનીની અંદર જેટલી પોસ્ટ નથી હોતી ને એનાથી વધારે પોસ્ટ હોટેલ ઇન્ડસ્ટ્રીની અંદર હોય છે. એટલે એમાં એક આપણને ક્લિયર વિઝન થઈ ગયું કે ભાઈ આ ઇન્ડસ્ટ્રીની અંદર આપણે સારામાં સારી રીતે ગ્રો કરી શકીએ છીએ જો ઇન્ટરેસ્ટ લઈએ એમાં તો. અને બસ 35 વર્ષ એમ જ કાઢી નાખ્યા પછી લાઈનમાં. સો એવી કંઈ તમારી વિચારસરણી પહેલાં હતી કે આમ લાઈફમાં ચેલેન્જીસ લેવી છે, કંઈક અલગ કરવું છે, મતલબ દુનિયાથી થોડું ડિફરન્ટ જ રહેવું છે આપણે, એવું કંઈ પહેલેથી વિચારસરણી તમે રાખી હતી? વિચારસરણીમાં તો એવું છે કે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં ઘૂસ્યા અને નોલેજ લેતા ગયા એમ ગમતું ગયું અને સબ્જેક્ટ જે પણ બધા સામે આવતા હતા એ પસંદગીને આવતા જતા હતા. એટલે એમાં વધારે ઇન્ટરેસ્ટ લઈને એમાં ભણતા ગયા. અને એ વખતે નક્કી કર્યું પછી કે જ્યારે એક અંગ્રેજ જેવા વ્યક્તિઓના સૂટ બૂટની અંદર ક્લીન શેવ અને એમાં જોતા હતા ફરતા, ત્યારે એમ થતું હતું કે યાર આપણે પણ સૂટ પહેરીએ અને આપણે પણ આ લોકો જેવી પર્સનાલિટી કરીએ. અને એ પછી બસ લગાતાર મહેનત કરતા ગયા અને ચોક્કસપણે એ મુકામ હાસિલ કરી લીધો કે જ્યાં પહોંચવું હતું. તો તમે એ 80s થી 2000 સુધીના ટાઈમમાં કઈ જગ્યાએ તમે તમારું સર્વિસ, મતલબ કઈ હોટલ રેસ્ટોરન્ટ કઈ જગ્યાએ તમે તમારું સર્વિસ આપ્યું? અમદાવાદની અંદર જ મેં જે પણ મારું બેઝ બનાવ્યો હતો એ અમદાવાદની અંદર જ હતું. અમદાવાદની અંદર એ સમયની અંદર જો કદાચ વાત કરું તો ગણીને 3 જ હોટલ હતી, બરાબર, જે સી ઉપરથી ચાલુ થતી હતી. અને 3 જ હોટલ હતી એવી મોટી કે જે બ્રાન્ડ ગણાતી હતી, કે જ્યાં તમારે જોબ કરવી એ પણ એક તમારું બહુ રેપ્યુટેશન હતું. વ્હાઇટ કોલર તમે ગણાવો, કહેવાનો મતલબ એક સ્ટાન્ડર્ડ હતું એ હોટલોનું. તો એ હોટલોની અંદર એ હોટલમાં મેં કામ કર્યું કે જે ગુજરાતની અને અમદાવાદની સૌથી જૂનામાં જૂની બ્રાન્ડેડ વેલ નોન હોટેલ, કે જેને આજે પણ લોકો એટલી જ રિસ્પેક્ટથી જોવે છે અને એટલું જ એનું માન છે. અને થેન્ક્સ ટુ એ હોટલને કે જેણે મારી લાઈફ બનાવી. આજે પણ જ્યારે એ હોટલ હતી ત્યારે ચાલતા જતો હતો, ઘરેથી ચાલતા આવતો હતો, ક્યારેક સિટી બસમાં જતો હતો આવતો હતો. અત્યારે અત્યારે એ જ હોટલ છે, એઝ ઇટ ઇઝ છે. એ રસ્તો પણ એવો જ છે હજુ પણ. અને જ્યારે બી હું મારી ગાડીમાં નીકળું છું અને જ્યારે બી મારી ગાડી લઈને નીકળું છું હોટલ આગળથી, તો એક વખત તો ચોક્કસ એને જોઈને સેલ્યુટ કરું છું. થોડા ઇમોશનલ થઈ જાય, ગમે જ. એણે બધું જ આપ્યું છે આપણને લાઈફમાં. નામ પણ આપ્યું, લાઈન પણ આપી અને અહીંયા સુધી લઈને પણ આવી. એ તમારી આંખોમાં દેખાય છે, રિસ્પેક્ટ અને ઇમોશન. વેરી નાઇસ. તો આ ઇન્ડસ્ટ્રી એ વખતે તમે હોટલ લાઇનમાં જ્યારે કરતા હતા તો એ હોટલ લાઇનમાં કોણ આવતું હતું? હોટલમાં ગેસ્ટ કોણ આવતા હતા વધારે પડતા? જનરલી હોટલની અંદર એ વખતે અમદાવાદના જે વેલ નોન અને રેપ્યુટેડ મિલ માલિકો હતા એ આવતા હતા. પછી બહારથી બિઝનેસમેન કે જે લોકો કાપડના રિલેટેડના બિઝનેસ કરતા હોય ને એ લોકો વધારે આવતા હતા. યસ, સેલિબ્રિટી માટે તો એ હોટલનો નંબર 1 હતો. કોઈ પણ પ્રકારના સેલિબ્રિટીઝ જો બહારથી આવવાના હોય તો એ હોટલ સિવાય કોઈ ઉતરતું નહોતું. અને ખરેખર એ બહુ સારો પીરિયડ હતો અમારો કે જેની અંદર એ હોટલની અંદર અમે આજના જેટલા પણ તમે જેને
પિક્ચરોની અંદર અથવા તો Stars બિઝનેસ કહીએ. ઇન્ડસ્ટ્રી સ્ટાર્સ જેને આપણે કહીએ છીએ બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝની અંદર જે બધા છે એ લોકોને રૂબરૂ એ થયા લોકોને હા એ વાહ. બધાને ફેસ ટુ ફેસ જોયા છે ને એ લોકોને સર્વિસ પણ આપી છે તમે. વાહ. અને એ લોકોને કહેવાનો મતલબ કે જે વીઆઈપી ટ્રીટમેન્ટ એ લોકોને આપી છે એ અમારા હાથથી આપી છે જ્યારે અમને સ્ક્રીનિંગ ઉપર જોતા હોઈએ છે ને એ કરતા હોય ત્યારે અમે અમારા જે પણ અમારા છોકરાઓ છે એમને કહેતા હોઈએ છીએ કે જો અમે એમની સાથે કામ કરેલું છે અને એ ટાઈમના ફોટોગ્રાફ્સ કાઢીને અમે બતાવતા વાહ. હોઈએ છીએ તો એક આનંદ રહે હે ને. બિલકુલ સો એ ટાઈમ દરમિયાન આપણે કોઈ એવી હોટલ લાઈનમાં કોઈ એવી ઇન્સ્ટિટ્યૂટ તો હતી નહીં કે જ્યાં તમને કોઈ કોર્સિસ શીખવાડે, રાઈટ? ગુજરાત લેવલ પર આઈ થિંક એટલી બધી એસ્ટાબ્લિશ એજ્યુકેશન હોટલ લાઈનમાં હોસ્પિટાલિટીમાં કોઈ એવી હતી નહીં. તો આ તમને હોસ્પિટાલિટી એ લોકો કેવી રીતે ટ્રીટમેન્ટ તમને નીચે ડાઉનગ્રેડ કરતા હતા નોલેજ કે આ આપણે બિહેવ આવી રીતે કરવાનું છે, આ સર્વ આવી રીતે કરવાનું છે, એક ડેકોર આવી રીતે કરવાનું છે, પ્લેટ્સ વગેરે, તો એ વખતે કેવી રીતે ટ્રીટમેન્ટ થતી હતી? એ સમયની જો વાત કરીએ ને તો એ વખતે જો હોટેલ ઇન્ડસ્ટ્રીમાં તમારે જોબ લેવી હોય તો તમારે IHM ઇન્સ્ટિટ્યૂટ હોટેલ ઓફ મેનેજમેન્ટનો કોર્સ કરવો પડતો હતો જે આંબાવાડી પોલિટેકનિકમાં જ ફક્ત એક આપણી IHM ઇન્સ્ટિટ્યૂટ હતી. અચ્છા હતી, ઓકે. એટલે પણ એના અમુક ક્રાઇટેરિયા હતા કે જેની અંદર તમારી પાસે સાયન્સ હોવું જોઈએ 10thમાં. અચ્છા. 10મામાં તમે જો સાયન્સ લીધેલું હોય ને એમાં જો ઓહ. તમે પાસ થયા હોય સાયન્સથી તો તમને ત્યાં એડમિશન મળતું હતું. અચ્છા. તો ટફ હતું એ વખતે, અચ્છા, ક્વોલિફાય થવું ટફ હતું એ વખતે, અચ્છા. કારણ કે સાયન્સ એ વખતે લોકો માટે બહુ મોટો સબ્જેક્ટ. પછી સાયન્સ વાળા પછી આગળ બીજું કંઈક BSc માં જતા હતા યા તો પછી એન્જિનિયરિંગમાં જતા હતા. બિલકુલ. એ સબ્જેક્ટથી વધારે પડતા એને એટ્રેક્ટ થતા હતા. હોટેલ લાઈનમાં તો કોઈ વિચારતા નતા એટલા બધા. એ વખતે સાયન્સ માંગતા હતા. અચ્છા, તો પણ સાયન્સ science હોય તો માંગતા તમે એ કરી શકો. હમ. પણ જેવી રીતે મેં વાત કરી કે જે અમારા જેવા વ્યક્તિઓ હતા કે જે લોકો કોમર્સ ગ્રેજ્યુએટ હતા નહીં હતા કે કોમર્સમાં કદાચ 10th પછી એ કરતા હતા, તો એ લોકો માટે આ હોટેલ એક સારામાં સારી હતી જ્યાંથી મારું સ્ટાર્ટઅપ થયું હતું. અને ત્યાં અમને લોકોને ટ્રેનિંગ આપવામાં આવતી હતી શરૂઆતમાં. અને એ ટ્રેનિંગની અંદર અમને લોકોના સૌથી પહેલાં અમને અમારા ગ્રૂમિંગ વિશે શીખવાડવામાં આવતું હતું ઓકે. કે એઝ એ હ્યુમન તમારે કેવું રહેવું જોઈએ, ઓકે. તમારા હેર Etiquettes કટ. અને યસ, behavior. યસ, બિલકુલ એક સર્વિસ ઇન્ડસ્ટ્રીની મેન્ટાલિટી શું યસ, હોય? બિલકુલ. Right. તમારે ઇવન ત્યાં સુધી તમારે ચાલવું કેવી રીતે, હા, તમારે બોલવું કેવી રીતે, હા. તમારે કેવી રીતે તમારા આઈ કોન્ટેક્ટથી તમારે વાત કરવી, એ બધી જ વસ્તુઓ શીખવાડતા તમારી હતા. બોડી લેંગ્વેજ દરેક પાસા પર તમારે બહુ ઇમ્પોર્ટન્ટ આ વાત કરી તમે બોડી લેંગ્વેજની, કે બોડી લેંગ્વેજ એ ટાઈમે બહુ ઇમ્પોર્ટન્સ રહેતી હતી, કારણ કે એનાથી જ તમારો આખો પ્રભાવ રહેતો હતો. યસ યસ એક સ્ટાન્ડર્ડ તમે મેન્ટેન કરો, બિલકુલ. કોકને રિપ્રેઝેન્ટ કરો, તમે એક હોટલને રિપ્રેઝેન્ટ કરો છો તો તમારો બિહેવિયરમાં જરા બી ચેન્જીસ ના આવવા જોઈએ, રાઈટ? યસ. હા. સો એ પછીનો આપણે એક દોર દેખીએ કે જેમાં ફૂડને ટેસ્ટને લઈને બહુ બધા એક્સપેરિમેન્ટ થયા અને આપણે નવી નવી વસ્તુઓ આવવાની શરૂ થઈ, જેવી રીતે પીઝા હોય કે પછી પાસ્તા હોય, રાઈટ? તો એ ટાઈમ કેવો રહ્યો? પછી એમાં કેટલી પ્રોડક્ટ્સ આવવાની શરૂ થઈને લોકોનો ટેસ્ટ ચેન્જ કેવો થયો? અત્યારે આપણે જોઈએ છે ને કે જેની અંદર આપણે એમ કહીએ કે એક મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ હોય તો એને મલ્ટી ક્યુઝિન શેના માટે કહીએ છીએ આપણે, કે જ્યાં અલગ અલગ પ્રકારની વાનગીઓ તમને મળે છે જ્યાં ખાવા માટે, એટલે આપણે એને મલ્ટી ક્યુઝિન તરીકે કહેતા હોઈએ છીએ, બરોબર છે? પણ એ જે ક્યુઝિન શબ્દ છે એના લોકોએ ફ્યુઝન કરી નાખ્યો છે અચ્છા. અત્યારે. હા. દરેક વસ્તુની અંદર જે ફૂડ છે એ બધાને એ ક્યુઝિન જે છે એ બધાને ફ્યુઝન કરી નાખ્યું છે આ લોકોએ, વાહ. દરેક વસ્તુને, બરોબર છે? તો ટેસ્ટ આખા બધા ફરી ગયા. સારું છે, લોકોને પસંદ છે માર્કેટની અંદર અત્યારે, Changes લોકો એ જોઈએ લેતા હોય છે, લોકોને ચેન્જીસ જોઈએ છે ઓબ્વિયસલી, હા. નવો ટેસ્ટ જોઈએ છે લોકોને, ને બધું જોઈએ છે. પણ જો પાસ્તા, પીઝા, બર્ગર, સેન્ડવિચની ને જો એની હું વાત કરું, અથવા તો વફલ જેવી વસ્તુઓની વાત કરું, થાઈ ફૂડની જો હું વાત કરું,